સુરત જિલ્લાના માંડવી તાલુકાના નેશનલ પ્રેસ એસોસિએશનના પત્રકારો દ્વારા મામલતદાર માંડવીને આવેદનપત્ર અપાયું. માંડવી તાલુકાના નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા સુરતના સિંગણપુર પોલીસ સ્ટેશનમાં નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયા સામે લગાવવામાં આવેલા પોક્સો આઈટી એક્ટ જેવી કલમો રદ કરવા બાબતે માંડવી તાલુકાના મામલતદારને આજરોજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશનના માંડવી તાલુકાના પ્રમુખ કિશોરભાઈ સોલંકી, ઉપપ્રમુખ હમીરસિંહ ચૌહાણ તેમજ દીપેન રામાનંદી, જતીન શાહ, નિકુંજ ચૌધરી, ચેતન ચૌધરી, બળવંત જોગી, જીતેન્દ્ર સોલંકી, ગોવિંદ ગામિત, પ્રતીક ચૌધરી પત્રકારો ઉપસ્થિત રહીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં પત્રકારો જોડે આવું કૃત્ય નહીં થાય તે અંગે ધ્યાન પણ દોરવામાં આવ્યું. આજ રોજ માંડવી ખાતે નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા સુરતમાં સિંગણપુર પોલીસ તંત્રમાં નવજીવન ન્યૂઝના પત્રકાર તુષારભાઈ બસિયા સામે લગાવવામાં આવેલ પોક્સો અને આઈટી એક્ટ જેવી કલમો લગાવવામાં આવેલ છે, જેને રદ કરવા માટે આજ રોજ મામલતદાર શ્રી માંડવીને આવેદનપત્ર આપવામાં આવેલ છે, જેમાં નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા આજ રોજ આવેદનપત્ર આપવામાં આવેલ છે અને જણાવવામાં આવેલ છે કે આ કલમો તાકીદે રદ થાય એ મુજબ જણાવવામાં આવેલ છે. ભારત માતા કી જય. જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી.